આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું ટોપ 9 સમાચારોની। ગુજરાતના ટોપ 9 સમાચારથી। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો તો નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 135.88 મીટરે પહોંચ્યું છે। ડેમનું જળસ્તર જાળવી રાખવા 9 દરવાજા 2.1 મીટર ખોલવામાં આવ્યા અને ડેમમાંથી નદીમાં 1.35 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં કાવેરી નદીના જળસ્તરમાં વધારો આવ્યો છે। ઝઘડિયામાં વાસણા ભોજપુર નાળાના આ દ્રશ્યો જુઓ। નદીના પાણી ફરી વળતા પાણી રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે। પાણીનો પ્રવાહ વધતા રસ્તો બંધ કરવાની નોબત આવી, તેમ છતાં કેટલાક વાહન ચાલકો જીવના જોખમે રસ્તા પસાર કરવા મજબૂર બન્યા। વલસાડના વાપીમાં ફાયરિંગ કરનાર બિલ્ડરને પોલીસે ઝડપી લીધો છે। બિલ્ડર ગિરિરાજ જાડેજાએ જમીન વિવાદમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું। છરવાડા ખાતે આવેલી જમીન બાબતે 2019થી વિવાદ ચાલી રહ્યો છે તો શિવશક્તિ ડેવલપર્સ બિલ્ડરનો વિવાદ ચાલતો હતો। શિવશક્તિ ડેવલપર્સના સંચાલકો જ્યારે ગિરિરાજની ઓફિસમાં પહોંચ્યા ત્યારે બિલ્ડરે 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ગુલ્લીબાજ શિક્ષકોની હવે ખેર નહીં। શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ દાવો કર્યો છે કે ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। 17 જિલ્લામાં 31 શિક્ષકો મંજૂરી વગર બિનઅધિકૃત રીતે રજા પર ઉતર્યા છે, જ્યારે 32 શિક્ષકો વિદેશ પ્રવાસે છે। તમામ 62 શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના મુખ્યપ્રધાને આપી છે। આ તરફ કચ્છમાં પણ ગેરહાજર શિક્ષકો મુદ્દે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી। કચ્છની અલગ અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ખુલાસો થયો। તપાસમાં સામે આવ્યું કે 4 શિક્ષકો વિદેશમાં સ્થાયી થયા છે, જેમને પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। મહત્વનું છે કે શિરવા ગામના એક શિક્ષકને ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા। તો દાતાના પાછાની વતની અને વિદેશમાં સ્થાયી થયેલી શિક્ષિકા ભાવના પટેલે લગાવેલા તમામ આરોપ ફગાવ્યા છે। ભાવના પટેલનો દાવો છે કે તેણે NOC મેળવીને વિદેશ પ્રવાસે છે। ભાવના પટેલે એ પણ દાવો કર્યો કે ભારત આવીશ ત્યારે તમામ દસ્તાવેજો જાહેર કરીશ। ભાવના પટેલના દાવાઓને TPEOએ ફગાવ્યા છે। કહ્યું, ભાવના પટેલ વિદેશ જવાની કોઈ NOC નથી લીધી। આ તરફ અમદાવાદની સ્કૂલોમાંથી પણ 12 શિક્ષકો રજા લઈને વિદેશ જતા રહ્યા છે, જ્યારે 2 ક્લાર્ક અને 90 દિવસથી પણ વધુ સમયથી રજા પર છે। અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી। શિક્ષકો પૈકી કેટલાક 4 મહિનાથી વધુ સમયથી રજા પર છે। શિક્ષકો અન્ય ઉદ્દેશથી વિદેશ જાય છે કે કેમ તે અંગે હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરાશે। ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર શામળાજી મંદિરમાં નાણાં ઉચાપત મુદ્દે 3 ટ્રસ્ટીઓ હાઈકોર્ટમાં અરજી કરી છે અને પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માંગ કરી છે। હાઈકોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ ફરિયાદ દૂર કરાયેલ ટ્રસ્ટીઓ પોતાનું વર્ચસ્વ બતાવવા નોંધાવાઈ છે। હાઈકોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી છે। મહત્વનું છે કે 6 ટ્રસ્ટીઓ પર ટ્રસ્ટના નાણાંની ઉચાપત મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે સપ્ટેમ્બરમાં સુનાવણી હાથ ધરાશે। નર્મદામાં આદિવાસી મ્યુઝિયમમાં મૃત્યુ પામેલા યુવાનોના ઘરે ભાજપ અને આપના નેતાઓ પહોંચ્યા હતા। આ દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શબ્દશરણ તડવી વચ્ચે નોકઝોક જોવા મળી હતી। ચૈતર વસાવાએ શબ્દશરણ તડવીને કહ્યું કે 5 દિવસથી તમે ક્યાં હતા?